સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 24મી તારીખ અને બુધવારનો પરમ પાંગલિક દિવસ છે અને 1317મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 968મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને વચનામૃતની અંદર જુદા જુદા વચનામૃતોમાં જ્યારે આપણે આટલા દિવસથી આ પ્રકારે કથા કરતા આવ્યા છીએ ત્યારે આપણને એટલું તો સમજાય છે કે મહારાજને હકીકતની અંદર સરળ માર્ગ બધાને આપણને આપવો છે. પણ માણસ માત્રની પ્રકૃતિ જ એવી હોય છે કે હવળી બૂટ ન પકડે પણ અવળો કાન પકડવા જાય. કહેતા કે સાધનની કોઈ મહત્તા નથી એ વાત વાસ્તવિક છે. હા, ભગવાન મેળવવા માટે થઈને સાધન નહીં, પરંતુ જે ભગવાન આપણને પૃથ્વી ઉપર વિચરે છે અથવા તો જેવા સત્પુરુષને વિશે રહીને વિચરે છે એવા સંતના વચનની અંદર પૂર્ણ વિશ્વાસ રાખીને એ કહે એ પ્રમાણે ઉપાસ્ય ઈષ્ટદેવની જ્યારે આપણે અંતરની અંદર ભક્તિ કરીએ ત્યારે આપણા જીવનની અંદર પછી એમની પ્રસન્નતા માટેના જ સાધના કરવાની રહે છે. એટલે ઘણા બધા વચનામૃતો સમજ્યા પણ એની અંદર એક સાર તો એ જ આવે છે કે ભગવાનની ઉપાસના કરવી. ભગવાન વેદવ્યાસ પણ પોતે આપણે જાણીએ એ પ્રમાણે ગુરુ પૂર્ણિમાના દિવસે પ્રગટ થયેલા અને એમણે પણ પોતે આટલા બધા શાસ્ત્રો રચ્યા પછી પણ એક જ વાત ઉપર પોતે આવ્યા. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. ભગવાન વેદવ્યાસ કહેશે કે બધા જ શાસ્ત્રોની અંદર ઊંડી નજર નાખીને વારંવાર વિચાર કરીને એક વાત ઉપર આવ્યા છીએ કે આપણા બધાનો ધ્યેય પુરુષોત્તમ નારાયણ હોવો જોઈએ. ધ્યેય શબ્દ લખ્યો છે પણ આપણે એમ સમજવાનું છે કે ઉપાસના ભગવાન પુરુષોત્તમ નારાયણની પરબ્રહ્મની કરવાની હોય છે. અને આપણને ગઢડા પ્રથમ પ્રકરણના 61ના વચનામૃતની અંદર મહારાજ પોતે વાત કરતા કહે છે કે અંત સમયે તો આત્મનિષ્ઠા કાંઈ કામ આવતી નથી. તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી. ભગવાન આપણને સીધો રસ્તો આજ્ઞા દ્વારા બતાવે છે કે ભગવાનની ઉપાસના જો દ્રઢ હોય. દ્રઢનો અર્થ શું થાય? જેમ વરતાલના 5મા વચનામૃતની અંદર આશરાનું રૂપ લખ્યું છે. એમાં મહારાજ કહે છે કે
મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ રક્ષાનો કરનારો પોતાને મળ્યા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એકાંતિક સત્પુરુષ દ્વારા એના વિના બીજો કોઈ રક્ષાનો કરનારો મારા માટે નથી. જેમ આપણે જાણીએ છીએ કે ગ્રસ્તને ઘરે દીકરાનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય તો એને મોટો કરવો, એને ભણાવવો, એને લગ્ન કરી આપવા એ બધું જ જવાબદારી માત્ર ને માત્ર જેને ત્યાં આગળ દીકરા ને દીકરીએ જન્મ લીધો છે એને માતા પિતા ઉપર રહે છે. તેમ આપણા જીવનની અંદર પણ આપણે પણ ગમે તેવા વિપરીત દેશકાળની અંદર આવી જઈએ તો પણ આપણે આપણા જીવનમાં ભગવાન જે આપણને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા પ્રાપ્ત થયા છે એના સિવાય મારી કોઈ રક્ષા કરશે એવું વિચારવું નહીં. અને વાત એ વાસ્તવિક છે. આ સંસારની અંદર મારા તારાપણાના જે ભેદભાવ છે ને એના કારણે કરીને જેના દીકરા દીકરી હોય એના મા બાપ એને પોતે એવું માને કે આ મારા છે. એમ ભગવાનને આશરે આપણે જયારે જઈએ ત્યારે ભગવાન પણ એમ માને કે આ મારા છે. સંસારની અંદર સ્વાર્થ વૃત્તિ અને ભગવાને મૂકેલી માયાનું હેતરૂપી માયાનું વળગણ વળગેલું છે ને એટલે એ પોતે પોતાના માને છે. પરંતુ ભગવાન અને સત્પુરુષ તો આપણા કોઈ પણ પ્રકારના નાના મોટા દોષ એ જોતા નથી. અને ભગવાનને શરણે આવે ને ત્યારે ભગવાન કેવા દયાળુ અને દયાના સાગર છે. જવડતાલના ચોબન પગીની વાત આપણે સાંભળીએ તો કેટલો બધો ખુખાર લૂંટારો કહેવાય. ગાયકવાડ સરકારની ધોળા દિવસે એના રાજમહેલની વિશેથી તિજોરીને લૂંટીને લઈને નીકળી શકે એટલી ચબરાક વૃત્તિ એનામાં હતી અને એટલો બધો ખુખાર લૂંટારો હતો કે જેના કારણે કરીને પેટલાદની બજારમાં જો નીકળ્યા હોય ને ખબર પડે તો ટપોટપ દુકાનો બંધ થવા માંડે. પરંતુ ભલે એક નિમિત્ત હતું જેને કહેવાય ને કે એનો ટર્નિંગ પોઈન્ટ અહીંયા કહેવાય. એને મનમાં એમ થયું કે માણેક વર્ણી માણકી ઘોડી ભગવાન સ્વામિનારાયણ રાખે છે તો એ મારે લઈ લેવી. અને આ તેજોરી જેવી તેજોરી ધોળે દિવસે હું ચોરી હકતો હોઉં તો માણકી તો રાતના જઈને લઈ આવું તો ક્યાં કોઈને ખબર પડે એમ છે. પરંતુ એક નિમિત્ત વડે કરીને કે પોતે ત્યાં જાય છે. એક દિવસ, 2 દિવસ, 2 દિવસના ઉજાગરા કર્યા પણ ભગવાન સ્વામિનારાયણ ઘોડશાળાની અંદર માણકી ઘોડીને તો ખરેરો કરતા જ હોય પણ આજુબાજુ બીજા પણ બધા કાઠી દરબારોના ઘોડા બાંધેલા હતા ને ત્યાં પણ જોબન બગીને દર્શન થાય. એટલે એના મનની અંદર વિચાર આવ્યો કે હમણાં જ એમની શયન કક્ષની ઓરડીની અંદર છપર પલંગ ઉપર આરામ કરી રહ્યા છે એ જ ભગવાન પાછા મારા પહેલા અહીંયા કેવી રીતે આવી ગયા. આમ વિચાર કરી અને પછી ત્રીજે દિવસે ભગવાન સ્વામિનારાયણની પાસે ડભાણમાં જાય છે અને ત્યારે ભગવાન સ્વામિનારાયણની પાસે આવીને પગે લાગે છે ત્યારે મહારાજ એટલું જ કહ્યું કે જોબન માણેક વર્ણી માણકી જોઈતી હતી તો પછી તારે મને કહેવું તું ને 2 દિવસના ઉજાગરા શા માટે કર્યા. અંતરિયામીપણાનો આ એક ભાવ એને પોતાને ખબર પડી કે મારી આ વાત મારા સિવાય બીજા કોઈને ખબર નથી. અને મહારાજ કહે છે કે મહારાજ હવે શું કરવું, હું તમારા શરણે આવું છું, તમે મને વર્તમાન ધરાવો. અરે ભગવાન સ્વામિનારાયણ તરત જ અને વર્તમાન ધરાવીને કહે છે કે જા, અત્યાર સુધીમાં તે જે કંઈ નાના મોટા પાપ કર્યા છે, પાપ કરવામાં
વાલિયા લૂંટારાની જેમ કઈ પાછા પડે એવા નહોતા. એટલે એ બધા જ પાપ તારા બળીને ભસ્મ થઈ ગયા. શરણાગત પાપ પર્વતમ અણુમત્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવેલાના ગમે એવા પાપ પર્વત જેવા પાપને પણ ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે લઈ લે છે અને બાળીને ભસ્મ કરીને એના અંતરને શુદ્ધ કરી નાખે છે. એટલે આપણે જાણીએ છીએ કે ભગવાનની શરણાગતિ એ આપણી ઉપાસનાનો એક માર્ગ છે. શરણે આવે ને એ દરેક વ્યક્તિ ભગવાનના શરણે જનાર એ પોતે જીવી જાય છે, જીતી જાય છે, અક્ષરધામનો અધિકારી બની જાય છે. જેમ યોગીજી મહારાજ પોતે વાત કરતા કે પહેલાના સમયની અંદર ઘરની અંદર દેશી ઘરઘંટીઓ હતી. તે વખતે મહિલાઓ ઘઉં દળે, બાજરો દળે અને દળે ત્યારે એક હાથે ચક્કર ફેરવે, પૈડું ફેરવે અને બીજા હાથથી મુઠ્ઠી ભરીને એની અંદર એ દાણા નાખતા જાય. પરંતુ ફરતી ઘંટીની અંદર પડેલો દાણો એ ખીલડાની આજુબાજુ ગોઠવાઈ ગયો હોય ને એ એમના માખે આખો રે. બાકી તો નીચેનું પડ અને ઉપરના પડની વચ્ચે પીસાતો 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 થાળાની અંદર એ લોટ પડે. એમ યોગીજી મહારાજ પોતે વાત કરતા કે ભગવાનના આશરા રૂપી ખીલડો જો આપણે બરાબર દ્રઢ કર્યો હોય તો આ છે ને આપણે જાણીએ છીએ એ પ્રમાણે આકાશ અને પૃથ્વીના માયાના પડની અંદર આપણે બધા પીસાઈ જઈએ છીએ, પણ એની અંદર વચ્ચે પુરુષોત્તમ નારાયણના આશરા રૂપી ખીલડો હોય ને એની આજુબાજુ ગોઠવાઈ જઈએ એટલે આપણને કાંઈ ન થાય. આ એક બહુ જ મહત્વની બાબત મહારાજ આપણને કરે છે. એટલે આશરો ઉપાસના એટલે આશરો અને આશરો એટલે ઉપાસના. આ વાત આપણા જીવનમાં દ્રઢ રહેવી જોઈએ. એ જો બરાબર દ્રઢ હશે ને તો સ્વામી કહે છે કે આપણે કાંઈ પ્રશ્ન ન રહે. અને એટલા જ માટે મહારાજ પોતે આપણને કહે છે કે ઉપાસના દ્રઢ કરીને રાખવી. કારણ કે ઘણી વખત કેવું થાય છે કે ગાડું હાલે એની ભેગો સામાન પણ અલગ મલક થાય. તો ખાડા ખડિયા વાળો રસ્તો હોય એટલે સ્વાભાવિક છે કે આ બાજુનું પૈડું આ બાજુ ખાડામાં પડે અને ઓલી બાજુનું પૈડું બે આગળ જતા બીજા ખાડામાં પડે એટલે આમ અલગ ડોલક થાય. એમ ભગવાનના આશરામાં આપણે હલક ડોલક થવી ન જોઈએ. આપણે તો સીધી લીટીની સમજણ અને અરચી માર્ગ જેને કહેવાય ને કે કોઈ પણ પ્રકારનો હેલો આવે જ નહીં. જે ભગવાનને આશરે બેઠો છે ને એની વાત છે. પણ આશરો છોડી દીધો છે. ઘડીક કરે ઘડીક ના કરે, વળી દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરે, વળી પાછો વળી દુઃખ જતું રહે એટલે ભગવાન ભૂલી જાય. આવું સંસારની અંદર સંસારીઓ કરતા જ હોય છે. એ વાત તો આપણે બધા જાણીએ છીએ. પણ મહારાજ પોતે કહે છે કે મારે આશરે આવેલો ભગવાનનો ભક્ત એનું હું બધાય ગુના માફ કરી દઉં છું. ગુના માફ કરવાને જેવા તેવાની વાત નથી. ભગવાન માફ કરી શકે ને કાં તો ભગવાન જેના અંતરની અંદર અખંડ રહ્યા છે એવા જે ભગવાન તે માફ કરી, સત્પુરુષ માફ કરી શકે. બાકી બીજાનું કામ નથી. અરે ઘરની અંદર નહીં જેવી બાબતની અંદર બોલાચાલી થઈ ગઈ હોય તો એ બોલાચાલી કઈ એમ નથી થતું કે ચાલો હશે મારો દીકરો બોલી ગયો છે ને કાંઈ નહીં આપણે ભૂલી જાઓ. એ ભૂલાતું નથી. એ બધી સંતો ઘણી વખત વાત કરે છે ને કે 50 વર્ષ પહેલા આપણને કોઈ કડવા વેણ કીધા હોય અથવા તો અપશબ્દ જેને કહેવાય કે ગાળો કઈ દીધી હોય તો એ વર્ષો પછી પણ આપણને યાદ આવે છે
અને એ યાદ આપણે રાખીએ છીએ એ આપણા જીવનની અંદર જેમ ચોંટી જાય છે એવી જ રીતે સ્વામી કહે છે કે સંસારની અંદર જ્યારે હાલક ડોલક આપણું થવા માંડે ને ત્યારે આપણને એ બધું યાદ આવે. એટલે એટલા માટે થઈને મહારાજ કહે છે કે અમારે આશ્રય આવ્યો એને પછી બીજું કાંઈ કરવું રહ્યું નહીં. અમે જેમ આજ્ઞા કરીએ એમ ભગવાન ને સંતને આશ્રય જઈએ ને ત્યારે એમની મરજી પ્રમાણે આપણે વર્તીએ એ જ આપણા જીવનની અંદર અતિ ઉત્તમ મહત્વનો સમય કહેવાય. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને ઉપાસનાની અદ્ભુત વાત કરતા કહે છે કે ઉપાસના દ્રઢ રાખવી. અને યોગી બાપા ઘણી વખત વાત કરતા કે ઉપાસનામાં પોલ ન ચાલે. પોલાણવાળા ઝાડવાની અંદર પણ સ્વામી કહે છે કે અવગતિને પામેલા જે ભૂત યોનિમાં ગયા હોય એ લોકો અંદર પોલાણમાં જ રહે છે. અને પછી જયારે એને મરજી થાય ત્યારે બહાર નીકળે મસ્તક વગરનું એકલું ધડ આમ સામે આવીને ઊભું રહે અને બોલે કરે વાતો કરે ત્યારે આપણને બીક લાગે, સ્વાભાવિક છે. પણ કહેશે કે સામે વિચાર કરીએ તો એ પોલાણની અંદર એમ આપણી ઉપાસનાની અંદર પણ પોલમ પોલ ન ચાલે. દ્રઢ એટલે દ્રઢ એક જ વાત. જેમ સંતો વાત કરે છે ને કે આપણને આપણા નામની કેવી જબરજસ્ત આમ દ્રઢતા થઈ ગઈ છે કે મારું નામ ડાયાભાઈ પટેલ, આટલું દ્રઢ થઈ ગયું છે. એટલે પછી એ આજકાલનું નથી થયું, નાના હતા ત્યારથી જ સગા વાલા કુટુંબ પરિવાર બધાએ રમાડવા આવતા ને ત્યારે નામ પાડી દીધું હોય એટલે એ નામ એટલું દ્રઢ થયું છે કે જ્યારે પણ એ વ્યક્તિનો પોતાના જીવનની અંદર દેહ પડી જશે, કહેતા કે મૃત્યુ પામશે, ત્યારે પણ લખાશે તો એવું જ કે ફલાણા ભાઈ ધામમાં ગયા. તો આપણે વિચાર કરવાનો છે કે દેહ જેટલું આપણને દ્રઢ થઈ ગયું છે એટલું જ આપણને આપણા ઈષ્ટદેવની ઉપાસના દ્રઢ થવી જોઈએ. અને એ ઉપાસનાની અંદર મહત્વની બાબત એ આવે છે કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ પુરુષોત્તમ નારાયણ એનું જ કર્યું સર્વે થાય છે. પછી ગમે તેવા નાના મોટા રોગ શરીરની અંદર આવે, વ્યવહારિક નાની મોટી તકલીફો આવે, પણ એટલો બધો અંતરની અંદર ઉમંગ અને ઉત્સાહ હોય કે જે કંઈ બની રહ્યું છે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત ગુરુ એવા મહંત સ્વામી મહારાજની મરજી પ્રમાણે બનતું હશે. બાકી એમને જ્યારે અમને સારું કરવું હશે ત્યારે કરી દેશે. એવી દ્રઢતા કરતાપણાની ઉપાસનાની અંદર બહુ જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના એક એક પ્રસંગને જ્યારે તમે સાંભળો, જુઓ, વિચારો ત્યારે આપણને એમ જ લાગે કે ભગવાન જ કરે છે એવું એમના અંતરની અંદર પૂર્ણપણે દ્રઢ. દિલ્હીના અક્ષરધામના ઉદ્ઘાટન વખતે ચારે બાજુથી આવેલા મોટા મોટા ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય પુરુષો એક અવાજે એટલું તો બોલતા કે વિશ્વના ઇતિહાસની અંદર આટલું અદ્ભુત અક્ષરધામ અને એની રચના કોઈ ન કરી શકે. એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે જે કાર્ય 50 વર્ષમાં માંડ પૂરું થાય એ 5 વર્ષની અંદર પૂરું કરી દીધું. પરંતુ આ બધા જ શબ્દો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના કાને સાંભળવા મળતા ત્યારે એ સાંભળીને પોતાના અંતરની અંદર મસ્ત બની નહોતા જતા કે જોયું ને આપણે આટલું બહુ જ ટૂંકા ગાળામાં કર્યું એટલે લોકો બે મોઢે પ્રશંસા કરે છે, એવો વિચાર નહીં. પણ
અંતરની અંદર તો એ વખતે શબ્દ સાંભળે ને ત્યારે પણ એમ જ બોલે, એમ જ વિચારે કે મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગી મહારાજની કૃપાથી થયું. આપણે તો કાંઈ કર્યું નથી. શેકેલો પાપડ પણ આપણાથી ભાંગે નહીં. ભગવાન કરતા છે. આપણે જયારે ભગવાનની ઉપાસના કરીએ છીએ ને, ઉપાસના એટલે શરણે જઈએ છીએ, ઉપાસના એટલે એનું ભજન કરીએ છીએ. જે ભજન કરીએ, જેનું ભજન કરીએ છીએ એ ભજન કરનાર વ્યક્તિ પોતે એમ અંતરની અંદર માને કે કરતા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ નથી. જે પરિસ્થિતિની અંદર આપણને રાખવા હોય એમ રાખે. અને સંતો પરમહંસે ગાયું છે ને કે જેમ રાજી રહો તેમ કરું હરી, ન જોવું ન્યાય અન્યાય. આ એક કરતાપણાના એક લક્ષણની વાત પરમહંસો ગાય છે. જેમ રાજી રહો તેમ જ કરું હરી, ન જોવું ન્યાય અન્યાય. મારે ન્યાય પણ જોતો નથી, અન્યાય પણ ગણવો નથી. તમે જેમ રાખો એમ. આ ઉપાસનાનું એક બહુ જ મોટામાં મોટું આ લક્ષણ છે. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા એક નહીં હજારો પ્રસંગોની અંદર આપણને દેખાઈ આવે કે મહારાજની મરજી હોય એમ થાય. જેમ દૂરપૂર્વના દેશોની અંદર ત્યાંના રાજાના રાજમહેલની અંદર ગયા, ઠાકોરજી લઈને ગયા અને ખૂબ સારો સમાસ થયો. અને ત્યારે આખા ગુજરાતની અંદર અને ભારતની અંદર બધે એક અવાજ વળગી ઉઠ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આવા શેખ કહેતા રાજાના રાજમહેલમાં ગયા અને પોતાના ઈષ્ટદેવને સાથે લઈને ગયા. અદભુત ડંકો મારીને આવ્યા. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જયારે મુંબઈ વધાર્યા ને ત્યારે તે વખતે બધાય બાપાની વધામણી કરવામાં એટલા બધા ઉત્સાહી હતા. કેમ કે આ કાર્ય કોઈ ન કરી શકે. જ્યાં ભગવાનની મૂર્તિ લઈ જવી પણ અસંભવ છે, એ જગ્યા ઉપર ઘંટડી વગાડવી એ પણ અશક્ય છે. એને બદલે પોતાના પ્રાણ પ્યારા હરિકૃષ્ણ મહારાજને સાથે લઈને ગયા અને ખૂબ રાજી થયા શેખ. એવી રીતે આવું એક વિશિષ્ટ કાર્ય કરીને સ્વામીશ્રી પોતે પધારે છે. ત્યારે ત્યાંના મધ્યખંડની અંદર દર્શન કરે છે ને ત્યારે સેવક સંતો બાજુમાં ઉભા હતા અને મહારાજની પાસે આજીજીને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ આપના આશીર્વાદ લઈને ગયા હતા અને જે કંઈ ત્યાં આગળ શેખના રાજમહેલની અંદર પધરામણી થઈ, ઠાકોરજી પધાર્યા, આપ પધાર્યા, એ આપના લીધે છે. એટલે આપનો તો જેટલો માનીએ તેટલો આભાર વ્યક્ત કરવામાં કોઈ ખોટ નથી એમ સમજીને તે વખતના સમયની અંદર સ્વામીશ્રી પોતે ઠાકોરજીને ત્યાં આગળ ભગવાનની પાસે આ પ્રમાણે અહોભાવ વ્યક્ત કરે છે. તો આપણે વિચાર કરવાનું કે કંઈ પણ કામ, અને એમાંય પ્રમુખ સ્વામી મહારાજે તો 1997ની સાલમાં ત્યાં આગળ બાપા બોલ્યા હતા કે આપણે અબુધાબીની અંદર મંદિર કરવું છે. હવે જ્યારે એક વખત તો જવાનું હતું ત્યારે તે ટિકિટ આવી ગયેલી, પણ જે તારીખે જવાનું છે તે તારીખની આગલી તારીખ સુધી હજુ સુધી વિઝા મળ્યા નહોતા. અને અહીંયા તો વિદાય સમારંભ જેવું પણ ગોઠવાઈ ગયેલું હતું. અને એને ભગવાનને કરતા માનનાર પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે કે મહારાજની ઈચ્છાથી મળી જશે. અને જવાનું હતું અને એને આગલે દિવસે વિઝા હાથમાં આવ્યા. ત્યારે આપણે સમજીએ કે એ પણ ભગવાન કરે છે એમ ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ માનતા. એવા કપરા સંજોગ હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મંદિર કરવાનો જે સંકલ્પ કરે અને એમના સંકલ્પમાં કેટલી બધી તાકાત. એનું કારણ કે એ સંકલ્પ કરે છે ને એમાં અંદર રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે સંકલ્પમાં ભળે છે.
જે સંકલ્પ યોગીજી મહારાજના હતા એની અંદર પણ મહારાજ ભળ્યા છે અને પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા છે. 700 સાધુ કરવાના હોય, ગોંડલનો દરવાજો કરવાનો હોય, ઘનશ્યામ મહારાજનું સિંહાસન સોનાનું કરવાનું હોય. અરે યોગી બાબા બોલેલા અમારે તમને બધાને દેશ પરદેશની અંદર મોકલવા છે. એ બધા સંકલ્પ કરનારા યોગીજી મહારાજ એમ જ માનતા કે આપણે સંકલ્પ કરીએ છીએ પણ મોકલનાર તો મહારાજ છે અને મહારાજની ઈચ્છાથી થશે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને ત્યાં આગળ આપણે સમજી શકીએ છીએ. એટલે મહારાજ આપણને કહે છે કે આ મોટા પુરુષોના જીવનની અંદર ઉપાસના એટલે આ, જેમ ગુરુપદે મહંત સ્વામી મહારાજ પોતે બિરાજમાન થયા અને ત્યારે પહેલું જ પ્રવચન એમનું એ જ હતું કે આપણને વર્ષો સુધી વારંવાર પ્રમુખ સ્વામી મહારાજે ઘૂંટાયું છે કે કરતા હરતા મહારાજ અને સ્વામી છે, આપણે તો કાંઈ કરી શકતા નથી. એ વાતને આપણે આપણા જીવનની અંદર વિશેષ કરીને દ્રઢાવવાની છે. તો આ આપણને ખ્યાલ આવે કે આવી રીતે જ્યારે મોટા પુરુષના જીવનની અંદર આ દ્રઢ છે ને ત્યારે એ પાકી ઉપાસના એમનામાં બેઠેલી છે. ગઈકાલે આપણે વાત કરેલી જ હતી કે ઉપાસના તો ખરી પણ પરોક્ષ ભાવ નહીં, પ્રત્યક્ષ ભાવ, પ્રગટપણાનો ભાવ. અને વાત એ વાસ્તવિક છે ને, ભૂખ લાગી હોય તો આપણે પ્રગટ ભોજન જોઈએ, તરસ લાગી હોય તો આપણે પ્રત્યક્ષ પાણી જોઈએ. એમ આપણા જીવનની અંદર પણ આપણે મોક્ષ જોઈતો હોય તો આપણે પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાન અને સત્પુરુષની જરૂર પડવાની છે. એ જેટલું આપણને મનની અંદર બરાબર દ્રઢ થઈ જાય એ જ આપણા માટે કહેવાય છે કે ઉપાસના દ્રઢ થઈ કહેવાય. એટલે એ દ્રષ્ટિથી આપણે આપણા જીવનની અંદર એક વિચાર ઉપર આપણે રહેવાનું કે ઉપાસના જેવી કોઈ વાત શાસ્ત્રમાં છે નહીં. ગમે તેવા ધર્મ અને નિયમને પાલન કરતો હોય પણ જો એને અંતરની અંદર ઉપાસના ભગવાનની દ્રઢ ન હોય તો એના કલ્યાણની અંદર બહુ મોટો ફેર પડી જાય. કારણ કે મૃત્યુ સમય એ કલ્યાણના માર્ગે જવા માટેનો સમય છે. અને તે વખતે તો આ સંસારી જીવોને તો ક્યાં ખબર છે ક્યાં એની વૃત્તિ રહેતી હશે કે શું કરતા હશે. પણ ભગવાનને આશરે ગયેલો ભગવાનનો ભક્ત તો એક જ વિચારની અંદર રહે કે મને તો મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે એટલે મારા જીવનની અંદર હું ધન્ય બની ગયો છું. અને એને કારણે કરીને મને અક્ષરે સહિત પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવાનું કહેતા અક્ષર રૂપ બનીને પુરુષોત્તમની ઉપાસના કરવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. આવો અંતરની અંદર દ્રઢ વિચાર રહ્યા કરે ને એના જીવનની અંદર સ્વામી કહે છે કે એને કોઈ વાતે બાકી ન રહે. બાકી મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા તો દ્રઢ કરી કદાચ છે હોય પરંતુ જેવો છે એવો પ્રગટ અને પ્રત્યક્ષ ભગવાનનો આશરો અને એ ભગવાન જ મારા જીવનની અંદર કરતા હરતા એ જ છે એવું જ્યાં સુધી નથી મનાતું ત્યાં સુધી એ ઉપાસનાની અંદર પણ ઉણપ આવી કહેવાય. માટે આપણે તો પૂર્ણમ ઇદમ પૂર્ણમ, બધું જ પૂર્ણ એટલે એટલા જ માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ એ પ્રકારે આપણા પરમહંસોએ મહારાજની આવી અલૌકિક મૂર્તિની ઉપાસના કરીને સેવા છે. અને મહારાજના વચનામૃતના એક એક શબ્દને આપણે જયારે સાંભળીએ છીએ ત્યારે આપણને એમાંથી જરૂર અનુભવાય છે કે આવા વાક્યો આ લોકની અંદર ગમે તેટલો વિદ્વાન હોય તો પણ એ વિદ્વાનની વિદ્વતા પાસે તો આ વાક્ય તો ક્યાં લઈ જાય. વાક્યની પાછળ મહારાજ જે બોલ્યા છે એની પાસે તો વિદ્વતાની ભણેલી ભાષા પણ વામણી પડે.
એવું જબરજસ્ત ભગવાન સ્વામિનારાયણે આપણને પોતાના શ્રીમુખના વચનો રૂપી અમૃતનું આ એક ગ્રંથ આપણને આપ્યો છે. એનાથી આપણે ખરેખર આ ધન્ય બની ગયા છીએ. માટે મહારાજને જો કરાવવું આ છે કે ઉપાસના બરાબર દ્રઢ રાખવી. એમ સ્વામી કહે છે ને કે ગમાણે બળદ બાંધ્યો હોય એનો ખીલો બરાબર મજબૂત હોય તો નીકળે નહીં. એમ આપણો ખીલો ભગવાન સ્વામિનારાયણ સાથે બરાબર જોડાયેલો હોય તો ગમે તેવા નાના મોટા પ્રલોભનની અંદર પણ આપણે લેવાય નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.